સન્ડે મોર્નિંગ અને અમારા કાનાજી જુઓ એકદમ સરસ લાલ વસ્ત્રમાં આજે થઈ ગયા છે બિરાજમાન આપણે મંદિરમાં. બધાને આજના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે તો એટલો સરસ અમારી માટે ખુશીનો દિવસ છે કે કહેવાય ને ખુશીનો દિવસ હોય ને ત્યારે આપણને ઊંઘ પણ ના આવે એવું જ હતું કંઈ. ત્યારના જાગી ગયા જ 5 વાગ્યાની, તો પછી અત્યારે તો 7 વાગ્યા છે ને ત્યાં સુધીમાં લગભગ મારી મમ્મીએ તો જો અહીંયા લાપસીનું આંધણ મુકાઈ ગયું છે એટલે એના ઉપરથી કંઈક તમે ગેસ કરવું હોય તો કરી શકો છો. અને અહીંયા મગ બને છે. આપણે કાંઈ પણ સારું કામ કરીએ ને ઘરમાં કે ગમે ત્યારે કંઈક વસ્તુ લઈએ કે ઘરમાં કંઈ સારું થવાનું કે કંઈ સારું કરવાનું હોય પ્રસંગ ગમે તે, તો પહેલાં આપણા ઘરે લાપસીનું આંધણ મુકાય અને મગ બને. તો એ મારી મમ્મીએ કરી આપ્યું છે. અને અહીંયા થેપલાનો લોટ બંધાય છે. લેસ્ટરથી બધા આવ્યા છે અને ભાઈની લોકો અહીંયા આવવાના છે. એટલે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી સવારમાં જો મસ્ત ભગવાનના લાલ વાગા છે ને મમ્મી, તે આજે લાલ ડ્રેસ પહેર્યો નહીં? માતાજી કે મને માતાજીને લાલ અને થેપલા બને છે. અહીંયા લા બની જાય ને પછી હજી મારે ઢોકળા બનાવવાના છે, તો અહીંયા એનું બેટર એ રેડી છે. ચલો જો આપણે આજે છે ને થેપલા રોટી મેકરમાં બનશે, ફ્રીજમાં નહીં. મામાની જો ફાઇનલી અમારા ઘરે આવ્યા છે મામી મામા. તમે અહીંયા આવી ગયા ને મામા મામી બે ને રાજુભાઈ આપણા ઘરે? ભજીયા ખાતા હતા આપણે, મને તો યાદ નથી. જો સરસ, આવો બધા જય શ્રી કૃષ્ણ. હે એવું છે? અને અમારો દીકરો જો ભગવાનને પગે લાગો, જાઓ જલ્દી, હાલો. હજી કે મુહૂર્ત જોઉં છું. અહીંયા જો ભાભી અમારા આવી ગયા છે. ભાભી બરાબર ચડ્યા હશે કે નહીં? જુઓ તો જરાક કે નહીં. હે અસ્મિરા ભાઈ આવો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં? ઊંઘ બરાબર થઈ ગઈ બધાને? બધાય ઊંઘ થઈ ગઈ મજામાં, પણ તે બહુ મહેનત કરી ઢોકળા થેપલા. કાંઈ મહેનત નહીં. તમે અમારા કેવા મોંઘેરા મહેમાન છો. કઈ મોંઘેરા નથી આવી, એવું ઊભા જ છે. જોઈએ 8 દિવસે. કાંઈ હમણાંથી આવતા જ નથી. હે ને, તો પછી જો જોયું આધાર મેં કીધું. અમને પણ મમ્મી ન્યાય, મને એવું લાગે હું પિયરમાં જાઉં છું પછી એ અહીંયા આવે ત્યાં. મને કહેતી હતી કે મને હું ત્યાં જાઉં ને કે મને એમ થાય મારા પિયરમાં ગઈ. હા એનું અહીંયા છે ને અમે હેપી બર્થડે છે રાજુભાઈનો અને ભાઈનો. અમારો તો બર્થડે કેક અમે બનાવી છે ઢોકળાની. ગઈકાલે અમે સોજીની ખાધી, આજે ઢોકળાની. હા માં મીઠાના દાણા શેમાં? હા જો અમારે અહીંયા છે ને બ્રેકફાસ્ટનો પ્રોગ્રામ ચાલુ છે. ચારનું થેપલા ઓકે છે? રોટી મેકરમાં છો રાજુભાઈ? રોટી મેકર વાળા ફટાફટ બની જાય. પૂરી વાળા વાર લગાડતા હા. નમાલા છે કે મેં અડધી કલાકમાં 250 પૂરી અમે એટલી બધી બનાવી. હા, અડધો કલાકમાં 250 પૂરી. અશ્વિનાભાઈ તમે જ બેસો. બે છે તમારે? હા ઓડિયારમાંની લાપસી મોઢા મેલી. હા. મેં પિન્ટુભાઈ 2 ગાડી થઈ ગઈ. હમ. હવે ત્રીજીનો ઓર્ડર આપી દે થોડા દિવસ. હે ખોડિયારમાંની કૃપાથી. જો સરસ આશીર્વાદ આપ્યા. થેન્ક યુ મામી. સરસ, તમારા બધાના આશીર્વાદથી જ અમે જ્યાં જઈએ છીએ ને આગળ તમારા બધા મોટાના આશીર્વાદ જ છે અમારી સાથે. ન હોય ખોડિયારમાં ના હોય. હે હા, એટલે ભગવાનના પહેલા તમારા હોય જ ને મોટાના આશીર્વાદ. ઉમરાવાળી હોય ને ડુમરાવાળી હોય. હાર્દિક ને જોજો પાછળ. આ રીલમાં હાર્દિક ને જોજો. જય શ્રી કૃષ્ણ ભાભી. હું ઉપર જતી રહી એટલે બ્રેકફાસ્ટ આમ કરતા જ પછી ના લેવા આવ્યો. વાસણ ઘસતા રહે. કોઈ એમ કહેશે કે તમે સીધા આવીને એના વાસણ ઘસમાં બેસાડી દીધો તમારા ભાભીને. બરાબર કરે ને બ્રેકફાસ્ટ. હું તો તૈયાર થવા જતી રહી હતી. વંડી કરી નાખો. ઠીક છે, વચમાં વંડી કરી નાખો મામી કે બે ભાઈ નું અડધી અડધી કે ઈ વંડી જ છે. એ જ. આજે પેલા ઓલો કરતા ને લાવો એક ભાઈ કે બે વચ્ચે કરવી છે. જો આજે બર્થડે છે બે ભાઈ, એટલે શું કહે ભાઈ નો ગઈકાલે હતો, રાજુભાઈ નો આજે. શાળા બનાવીનો. હા, શાળા બનાવીનો પહેલી ને બીજી. એટલે ગઈકાલે અમે સોજી ની કરી અને આજે અમે ઢોકળા ની કરીએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર રાજેશ, હેપી બર્થડે. જેટલા ભાઈ આવે રે. એકબીજાને ખવડાવી દે. બે લો હવે. કાનુડાની સાક્ષીમાં તમારી birthday કે તો જો ઉજવાઈ રહી છે, કાનાને ભાઈ. ઠાકોરજીની, હા તો ઠાકોરજીની સાક્ષીમાં બર્થડે ઉજવાય છે આજે. જો મસ્ત
રાજુભાઈ કહું છું હાફ સેન્ચુરીમાં 3 રન બાકી 6 માર દો સીધી હાફ સેન્ચુરી થઈ 6 માર દો એમાંથી બરાબર છે. ના ના શાંતિ જવા દે નથી રાગડો ઉડાડશે તમારા આખા ઘરમાં પછી સાફ કરવાનું વાર લાગે શું ભાભી તો પડે લે લો ઘરે પછી હાલો થોડો નથી નીકળીએ એક કામ કે ટીપો લઈ લે 2 દિવસથી બર્થડે સેલિબ્રેશન ચાલે છે અમારે ભગવાન દે તો હું જામી આવી તો બેસવાના જોતા ફોટો પડાય મમ્મી બેસી જા ત્યાં ક્યાં બેસીશ તું તમે એક પાછો ઉભેલો આ બાજુ ઉભેલો હા બસ આ ઉભેલો તો ઉભેલો લેને ચલો છોકરાઓ આ બાજુ જો બેટા બધા સ્માઈલ નિશા મુસા બોલતા નહીં જો અમારી સવારી ઉપડી છે બધા જ અમે જઈએ છીએ હા. હે ફાઇનલી અમારે કાર આજે આવી જવાની છે જો અને ઠાકોરજીની કૃપાથી બધા આજે સાથે જ છીએ આપણે નહીંતર- અચાનક પ્લાન થઈ ગયો હું અમારો એ જ કહું, તમારે તો આ બાજુ થાવ તારો પડે જવાનું ત્યાં જ છે આગળથી લેફ્ટ કરે કેટલા હેપી વેરી હેપી એક્સાઇટેડ વેરી એક્સાઇટેડ જો અમારી કાર છે ફાઇનલી ડ્રીમ કાર આ છે વાવ ભગવાનના આશીર્વાદથી અને મોટાના બધાના આશીર્વાદથી આજે અમારા ઘરે નવી કાર આવશે જો ભાભી ઠાકોરજીને લઈને જ આવ્યા છે અહીંયા આપણે અહીંયા ઠાકોરજીને પેલા કરી દઈએ બિરાજમાન પછી જ આગળ જઈએ તો હે ને જો એ કલ્લી વાળી ને તો હજી જો અહીંયા છીએ અમે રેડી ફાઇનલી જો અમારી કારની કી આવી ગઈ છે થેન્ક યુ સો મચ આજે છે ને મારી પાસે શબ્દ જ નથી કેવી લાગે સારી મારે આખું ડ્રીમ પૂરું કરી દીધું છે કંઈ શબ્દો નથી મળતા પણ બસ ભગવાન આવીને આવી બધી ઈચ્છા પૂરી કરે આપણી ગાડી ટૂર કરી દીધી ગાડી ટૂર તમે કરી ગણપતિ દાદાને લેતા નાય વાસુદેવાય ચાવીથી હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ થેન્ક યુ તમારા બધાના મોટાના આશીર્વાદથી જ આજે અમારી ઘરે મસ્ત કાર આવી છે પેલા છે ને કારમાં અમારો ઠાકોરજી બિરાજમાન થશે અને પછી 4મું બેસવાની છે ને બેટા અને તમારે કે ટચ થાય બીક ન લાગે પાર્કિંગમાંથી બહાર કાઢવી હોય ને તો ચાવી જ નીકળી જાય જોરા રાખવા ચાવી છે એવી રીતના જો પાર્કિંગ છે ને જાતે જ થાય છે કોઈ છે નહીં એટલે આવી ગાડીઓ નીકળી છે હવે આંટી તમારે મારા ફ્રીજે થોડી તમારા છોકરાને લઈ જઈ છે હા હા એવી સરસ નીકળશે હજી ઉડે ને એવી આવશે આપણે ના પણ તો એવું લેન્ડ કરી ત્યાં લેન્ડ થશે થશે એવી એમ જોઈએ ને ઓકે ઓકે જગ્યામાં લેન્ડ થઈ જાય માણસો પાકા નથી આ બધું હવે શોરૂમમાં આવી ગયા છે ગાડી પણ આપી દીધી છે સારી બધી શીખવા કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગણપતિ દાદાને બેહાર ગણપતિ દાદાને બેહાર પેલા હારો ગણપતિ બાપા વિન્ડો ત્યાં એકદમ મારી આગળ ત્યાં આગળ બસ બસ ત્યાં હા બસ ત્યાં ગણપતિ દાદા અપેક્ષા ગોળી હતી ચોટાડવાની સામે ચોટાડ છે વિન્ડો વિન્ડો ખોલો અહીંયા આવ બેટા લે અહીંયા ચાંદલા કરી દે ક્યાં અહીંયા શેરિંગ ન કરી દે એક જ કરી દે 5 કરો કે ચાંદલા કરું ભાભી 5 ઓકે 5 કરજે નાના નાના જ કરજે એ ભાભી એક ઊભી રીલ કોક લો ને મને ખબર ઓલી બાજુ આવી જા કુળદેવમાં સાથે રહે ભગવાનની હતા ચાંદલા નાખે છે ને અમે સરસ હા બેટા ભગવાનને કોઈ કરજે અને ચામુ મેગવેલ સરસ છે બ્લેક બસ સાઈડ સ્ટેપ જે આવે ને
હવે ચલો આપણે તું બેસી જા ને પછી ઠાકોરજીને લઈ લો ને અહીંયા સાઈડ છે અહીંયા સાઈડ છે આ લોકો કરે પ્રાઇસમાં જોઈ મને બહુ ગમે છે ઓ વાવ સરસ અરે વાહ કેવું ફીલ થાય ચારમું બહુ મસ્ત હું ઓલી બાજુ જતી રહું ચારમું બાજુમાં આવી જાવ ના હોય પૂરા કેવી છે મામા સારી છે ને મેટ ના પાડી એ લોકોએ મેં બાય કરી લીધા એમેઝોનમાંથી અને સ્પીકર જો બરાબર હે ને બરાબર છે ને ભાભી બહુ મસ્ત છે આમ જો બે જણ યાસી બેસી જા પાછળ અહીંયા આવી જા તું ગાડી નો કામ કે સાચી વાત છે ક્યાં ગઈ યાસી અંદર છે અંદર ક્યાં બેઠી તો લક્ષ્મી અચ્છા અહીંયા બેઠી તારે છે ને લાયસન્સ લેવું હોય ને તો આમ કંઈક બાજુ બેસાડી અને એકદમ દેવાઈ જવાનું એટલે લાયસન્સ સાચી વાત છે મંદિરે કરીએ પપ્પા મંદિરે કરીએ સાથીઓ કરી દઉં છું ખાલી સામે જો નાનો એવો જ કરજો એટલે મંદિર વાળા મોટો કરજો ત્યાં આપણે જ કરવાનું છે આપણે જ કરવું નાનો કરે આપણે પેલા શું કે પંડિતજી એવું ના હોય ને આપણે જ કરવાનું હોય આ બાજુમાં બ્રેક આવે ને બ્રેક નથી તો જોતી નથી તો કંડાય એક જ ઓન્લી વન એક્સિલેટર ક્યાં છે બ્રેક તો આવે જ ને સ્પીકર અરે ઓપ્શન આવે જો તારે નવી ગાડી લીધી હતી તો મંદિરે ગયા હતા ભાભી લો લઈ લો તો દેખો ત્યાં પછી ટેમ્પલમાં એક આટો માર લેજે પણ જો તમારે આઈ ટીના કરવું હોય ને મંદિરમાં એક આટો માર લેજે સરસ ચલો ચાલો શ્રી ગણેશ કરીએ આપણે હવે ચલો હવે જઈએ ચાલો હું એક ચારમી ચાલુ કર જલ્દી જોજો ચારમી એક્સિલેટર ના આપતી હો ઓટોમેટિક બ્રેક મારશે ગાડી તને ના 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 પહેલી ગાડી આવી છે તો વિચાર તારી સેકન્ડ ગાડી કેવી છે આનથી સરસ હશે હે ચારમું બસ 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 શું કરતા રહો એ ખબર નહીં હોય એ પછી કરજે શું એ ભાઈ જોવું પડશે ચાલો તમને ચલાય આપી લે એક્સિલેટર આપી દે આપણું કે ગણપતિ બાપા છોડ બેટા થઈ ના ના પેલા ડ્રાઈવ તો કરો ડ્રાઈવ કરો આ પાર્કિંગ બ્રેક દબાઈ હા બસ થઈ ગઈ ડ્રાઈવ ડ્રાઈવ હા ચાલો ગણપતિ બાપા જય છોડો, શ્રી બ્રેક છોડો. ખોડિયાર માત કી જય. ધીમે 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 કેવું લાગે છે અપેક્ષા સરસ જ લાગે છે સારું લાગે છે એક ફોટો પાડ દે જો અમે હવે ગાડીને લઈને અમે સીધા જઈએ છીએ ઇસ્કોન ટેમ્પલ પેલા ભગવાનના મંદિરે લઈને જઈએ અને પછી જઈશું ઘરે દેવમ કેવું લાગ્યું બેટા સારું તારા ગમે બેટા જો આયરી ગાડી જો હા જો ભાભી તમને એ ચાવી લીધી તે ઘરની અરે મારા પૈસા જો ચાવી આપી દેજો મમ્મી દેવમ તો જો મારો આ તો ઇલેસ્ટર જતો રહેવાનો છોકરો મારો હા છે ને હું આપણે કાલ મજા આવશે ને તમને તો એક બધાને દિવસ ચલાવી લઈશ ને પછી મને વાંધો નહીં. હા દેવામ વગર ખાલી લાગશે દેવામ તારા વગર અમને ઘરે નહીં ગમે બેટા ટેબ્લેટ કેમ મૂકી તારું કારમાં જ મામાની ઓકે બેગે એમાં જ મૂકી છે ને ચાલો દેવામ તો જવાનો છે હોલિડે કરવા લેસ્ટર અમે હવે હરે કૃષ્ણ ટેમ્પલ પહોંચવા ગયા છીએ મોટું લાગે જો અમે હવે મંદિરે પહોંચી ગયા ભગવાનના પર કેવું લાગ્યું તમને બોલો ડ્રાઈવ કરીને એટલે સૌથી પહેલી વિઝિટ અમે અમારી નવી કાર લઈને ભગવાનના મંદિરે જ આવ્યા છે ઇસ્કોન ટેમ્પલ ગુજરાતીઓ આપણે ગાડી લઈ એટલે મંદિરે આવે જ આવું જ જોઈએ ને ભગવાનની કૃપાથી જ આપણે આટલે જ્યાં હોઈએ ત્યાં બધું વસ્તુ લેતા હોય ને તો ભગવાનને પહેલા યાદ કરવા જોઈએ ચાલો અને આજે છે ને સરસ દિવસ છે આજે કૃષ્ણ ચતુર્થી છે અમારા ઠાકોરજીને અમે લઈને જ આવ્યા છીએ અહીંયા હવે અહીંયા અમે છોકરીઓને બધાને જે અમારે કરવું છે ને પગલાંને એવું અહીંયા કરશું હરે કૃષ્ણ ટેમ્પલ આવી ગયા છીએ પેલા ભગવાનને અંદર લઈને જઈએ આપણે ઠાકોરજીને આજે હે મંદિરમાં બિરાજમાન એમને કરીએ અને પછી આપણે અહીંયા ગાડીના કંકુ પગલા કરીએ અમારા બધાના એટલે હા બરાબર છે હે ને
ચાલુ નથી કર્યું. તમે આગળ રહીને જોજો, તમે પાછળ રહીને જોજો, કાનાને નજરું તાર મમ્મીને સરસ આવડે શું? મારા કાનાના બાઘા, બાઘા છે સવા લાખ, નાના બાઘા, બાઘા છે સવા લાખ. વ્યાજે વન છે રૂડું, વૈકુંઠ નહીં આવું, નહીં રે આવું, કાના નહીં રે આવું, વ્યાજે વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. આવડ છે. સરસ સરસ બીજો ફૂલ આગળ ફોટા પાડવા છો બહુ ગમે મારા મમ્મીને તો આટલા બધા કલર જોવે ને એટલે જ આ તો ઊભી રહે લે. હા લે આવતા હસતું મોઢું રાખજો તો આ ફોટો મૂકશું આપણે. લે મમ્મી મારા પપ્પાને જો કહે છે કે હસતું મોઢું રાખજે હવે માં જ બરાબર છે હા સરસ હસો તમે. સ્માઈલ અમાર તો જો અહીંયા વ્યુઅર્સ અમને મળી ગયા છે ને અમારા ભીમડાપાને ફેમસ કરી દીધા છે તમારી ઈચ્છા પૂરી કરીને તો સાચી મેં કીધું રોજ જ એટલી વાતો તમારી સાંભળું ને અમને ગઈકાલે તમે લોકો કંઈક અને મંદિરમાં અમારા વ્યુઅર્સ મળી ગયા હતા હવે અમે જઈએ કાર તરફ તે પગલાં લઈ અને પછી બધા છૂટા પડીશું ચલાવ દે જવું હોય તો જોયું બોલે નહીં પણ બોલે ત્યારે કેવું બોલ્યું કની ભરીએ તો લઈ જાય પેલો કાર હપ્તા તું પડજે કે આ પિન્ટુ રેખાબેનને ફોન કરજે લે કે વાડી ના થઈ ગયા તો સાચી વાત છે રેખાબેન તો વધાવે જ સીધા જ ચલો ચારમું ચાર મિનિટ બેટા એમ થોડા પાડે મને ઉચકવાના છે ને અંકલ તને થોડા પાડે. પછી મસાજ કરી દેજો રાત્રે કમર રહી જાય એને તો આજે સવારમાં યાદ કર્યા હતા મનસુખ માસારે તમ લોકોએ. જવા દો આ જોયું હવે કોઈ રીતે મિક્સ નથી થતું ને કેમ એવું હશે જરાક એક્સપ્લેન કરી દો કે હવે શું કરવાના છે હવે જો અમારે છે ને પગલા કરવાના છે અમાર કુંવારિકા છોકરીઓના બે ના ઘરની પછી મારા પગલા ઓલું પાણી લે. આપે છે થોડુંક પાણી નાખી દે મોળી હશે લીંબુ વગર નહીં સારી લાગે એટલે ના ના નો પાણી તો ઘણું છે જો અલગ રહે છે એ કંકુ. એને બરાબર ચાર મિનિટ આપજો બેટા અલગ હું રે તારે હાથ પાડવા જ છે ને તને કહું બે હાથ એમની એને પાણી લેવા મોકલ્યા પાણીમાં સમજણ પડે નહીં કેમ ત્યાં સુધી તું સેન્ડલ નીકાળી ના બધું ગોઠવી દઈશ એવું કેવું કે તારા પપ્પા છે ને બહુ દાંત કાઢે છે. પાણી હોય સોડા પી લેવાનું નહીં ન ભાવે પણ ન હોય તો પાણી શું કરવાનું મીરાબાઈ સી એટલે પેલામાં છે ઉભી રહે. નાની બોટલ છે ને એમાં ઠંડુ બહુ ચાલો જય શ્રી ખોડિયાર માત કી જય શ્રી કૃષ્ણ ભગવાનની જય ગજાનન ગણપતિ દાદાની જય પવન સુત હનુમાન મહારાજ સૂર્યનારાયણ દેવની જય ધરતી માતાની જય સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ હરે રામ ચંદ્ર ભગવાનની જય પૂર્ણ પુરુષોત્તમ ચાર મહિના લ્યો પેલા 4 મિનિટ ઊંચી કરો પછી મને પગમાં છે ને કંકુ લગાવી દઉં ચલ 4 મિનિટ પગમાં બોલ દેવાય. પગમાં બોલ દેવાય ફાવશે એમાં પણ ઉભી રહે નીચે એક મિનિટ એમ નહીં અહીં નાખ અરે ભાઈ તું મૂક ને ચલ 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 4 મિનિટ પપ્પા એકલા હેન્ડલ કરી લે. ઊભી રહે પછી ધોજે આમાં લે. પાણી તું કરા અહીંયા લગાવી દેજો આ બાજુ ઉપર મારી ગણપતિ દાદા. બે પગ પકડો બે પગ પકડો પેલા અડાડજે હા પણ એક ઊભી રીલ કોક લો ને ભાભી ઊભી જ છે, ચાલ. સરસ લે અરે વાહ યાશો અહીંયા આવતી બેટા ચાલ તો અહીંયા પાડ દે ને કાંઈ પાડી દે ને યાસી તું પણ બા, એમને કયો કોકને બીજાને તમે પિન્ટુભાઈ લઈ લ્યો આ યાસી પરે હાલ મને આ રાજુભાઈ લઈ લે હાલો હાલ યાસી ચાલ યાશો ચપ્પલ તો કાઢ બેટા ચપ્પલ કાઢ અને મોબાઈલ મૂકી દે અને છેતર લેંગો ઊંચો લઈ લે યાસી મોબાઈલ આપી લે દાદાને
હું કે પ્લાઝો છોકરીઓના આ કપડા ક્યાં બગડે એમ છે લાલ કલર ને લાલ કપડા ઉભી જશું એટલે એને આમ કર બેટા પગ ઊંચો તો ગુલાબીમાં પિંક કલર હોય એટલે દેખાય ગલી ગલી થાય છે ને એટલે યાસી રાજુ મામાને કહે કે આપણે ઘર સુધી મૂકી જાય આવી રીતે રેડી સરસ લ્યો જો એના પપ્પાએ હારા પગ પાડ્યા છે, અમે હારા પાડ્યા જો. અરે તમે સરસ હવે મારો ઓ બાપ રે હવે બિગ ટાસ્ક આવ્યો તમે હેલ્પ કરે છે ના વચ્ચે બે બેની વચ્ચે પડાવો ન્યા થાળી નજીક રાખવી હતી ને અપેક્ષા. માથે ઊભી રહી જાય રાજભાઈ તમે આવો સુરવીર છે અને આયનની ગોળે રાજુભાઈ તમે આવો લે હમણાં તો હું સમજો અરે વાહ આ જો પિન્ટુ ઓ બાપ રે બસ હવે નીચે જ મૂકવાની છે કંકુમાં નહીં જો એના હાથ પહેલા ઈ પાણી નાખી સોરી લે એ બે કેટલા કિલો હતા અપેક્ષા શ્રીફળ શ્રીફળ પર ઇંગ્લિશ મારા આવી ફોટો એ હવે હાઈ તો પછી બહુ સરસ છે આ રીતે ગાડી આમ કરવાનું એ મારા શૂઝ એ બગાડ્યા જો તે હું થઈ ગયું ના ના ભલે કઈ વાંધો ખરું પણ એ પથ્થર નથી થઈ જશે અરે વાહ આનો ઊંધો હાથ અડો તો વ્હાઈટ માન ઓલા ભેરો લે તો સેજ સેજ આમાં આવે તો હાલો આ લેવાય ભાભી કે નહીં લો ગરમ રહે સરસ મીઠું પાણી સોરી નથી બહુ ફોન છે ને ગમે આ ચાર્જિંગ છે ને ઓટો આમાં કેબલની જરૂર નથી જો અહીંયા મૂકીશ ચારમું લે બેટા ચારમું લે પ્રસાદ છે લોહી લોહી ટ્રાન્સફર કરી દે લઈ જાય તારા માટે આ આપું શાંતિ પપ્પાને ક્યારનું એવું છે કે આશી નામ હું આપું છું મમ્મી ત્યાં ના મુકાય આ બાજુ આવતી ને બીવડાઈ દીધા બધાએ પેલી સ્વીટ તને ખવડાવવાની તે ગાડીનું મુહૂર્ત કર્યું હોય તો પેલા કુંવારિકાને ખવડાવવી જોઈએ મારે ઠાકોરજીને પણ છે ને જવાય કાર ઉપર અમે આટલા પગલા લીધા છે સરસ બધાયના હાથના અને પગના અને તારું લકી 8 ભાભી શું કીધું તમે લકી નંબર જ કીધું ને કેટલા પગલા લીધા છે એમાં હાથ ને એટલે તો લકી નંબર લકી નંબર જ થઈ ગયો નહીં 2 3 4 5 6 7 8 અને ગાડી નંબર પ્લેટ 26 26 હા એ તો છે જ એ તો મેં કીધું તું અને તારો જો બર્થડે મન થયો ચાલ હું આમાં કરાવું લે ચાંદલો કર દે ગાડી ઉપર આમાંથી લઈને જવ અહીંયા લે આ ગોવણો તો મારે જોઈએ ને હે જોઈએ જ ને કેમ નહીં હા ક્યાં અહીંયા કર મમ્મીના બે હાથની વચ્ચે હા સરસ લે અહીંયા ઊભો રહી જાઉં ફૂટ ખાઈ બરોબર છે એમને નથી ડાયાબિટીસ એટલે વાંધો નહીં મામીને તો એને ખવાય મામી તમે ખાવ લઈ લો ને આમાં ઘણી છે હજી ખાવી એટલે દેવામ મોટા પપ્પાને આપી બેટા ચારની ડેડીને ને બધા હે બીન છે ને એ રાજુભાઈ ઉભા રહો 2 મિનિટ હો હા કઈ વાંધો નહીં તમે બીજી લઈ આપજો હાલો ભાભી આવતા રહો કઈ દેવે છે ને પછી બેસતો હવે 2 મિનિટ છે આપણે બધાનો ફોટો એક પાડીએ અહીંયા બહાર ઉભા રહીને ગાડી ડ્રાઇવિંગ સીટ ઉપર બેહી બેહી એટલે ના પછી આગળ કાર આગળ એક પાડીએ ને ભાભી કેવું લાગે છે અંદર સરસ નંબર બહુ ફાઇન છે મેં તો ગાડી જોઈ બહુ મસ્ત થેન્ક યુ વાર આવીએ ને ત્યારે અમારે ગાડી બેસવાનો વારો છે અત્યારે જ છે મામી અત્યારે જ છે અત્યારે મામી મામીને ભાઈ તડકો લાગ્યો અત્યારે બેસી તો આપણને બીજી વાર બેસાડે નહીં ઓકે સારું લે મામી છે હા અહીંયા રોકાવા જાવ છો એટલે આપણે રોજ બેસાડશું તમને અમે ના ના લે પપ્પા એક પકડો દે યાસુન આપા ઈ તો કઈ વાંધો લે યાર ચાર અમે કાર લીધી તમને ખુશી ના હોય ને બેટા લાવો આ યાસીન આપતા આવીએ ચલો ચલો બધા ડાયરા આવજો મમ્મી ઠાકોરજીને લેવાના જ ઘરે જ કારણ કે તડકામાં ફેરવવા પડે ને પછી એટલે આવજો મામા સરસ તમે બધા અહીંયા હતા તમને મજા આવી સરસ આશીર્વાદ આપ્યા અમને ગમ્યું થેન્ક યુ સારું કરે ખોડિયારમાં ગણપતિ દાદા ને થેન્ક યુ લે યાશુ શું ભાભી
જય શ્રી કૃષ્ણ. તારી સરપ્રાઈઝ ભેટ લઈ લે સરપ્રાઈઝ ભેટ લે સરપ્રાઈઝ તારી ગિફ્ટ આવી એમ કે છે યુ વેલકમ બેટા. તો તને જે લેવું લેજો. ચલો યાસી તને આવું છે કે બેસ ગાડીમાં ચલ બાય બેટા, જય શ્રી કૃષ્ણ. જો આ ક્લિપમાં મને વોઇસ ઓવર કરવું પડ્યું. દેવમભાઈ જતા હતા લેસ્ટર, તો મેં કીધું એને બાય કહેવા ગઈ હતી, પણ વોઇસ જે બોલી હતી ને તો એમાં આવ્યું જ નથી. અને પછી ગયા હતા પર્યંક દેવમને બાય કરવા માટે, તો એ ક્લિપમાં વોઇસ ના આવ્યો મારો. એવું કેમ થયું? પહેલી રાઈડ શરૂ થઈ ગઈ છે. પર્યંક હજી બધું એડજસ્ટમેન્ટ કરે છે. એડજસ્ટમેન્ટ થાય છે, શીખાય છે, હા એ તો એવું જ હોય ને. નેવિગેશન ઓફ. મારે તો બેસવાનું જ છે શાંતિથી અત્યારે આ કારમાં. મને પહેલા જૂની કાર બરાબર કરી લઉં ને શીખી લઉં ને પછી આમાં આપણે આવીશું. ક્યાં જ શીખવાડશો? આ શીખવાડે અત્યારે મારા નેલ્સ કરાવવાના છે ને તો ત્યાં જઈએ છીએ. મારા મમ્મી પપ્પા ગયા છે મારા જેઠની એમની કારમાં. એ લોકો ઘરે જતા રહ્યા. દેવમ ગયો લેસ્ટર. બધા અલગ અલગ થઈ ગયા છીએ. નેલ્સ કરીને પછી પાછું અમારે જવાનું છે આજે રાંદલમાની ઓલું છે ને ગોયણી કરી છે રિંકલના ઘરે. ગઈકાલે અમે જ્યાં ગયા હતા ત્યાં, તો ત્યાં રાંદલમાં આપણે ઓલું શું કે એને ગરબા ને એવું રમીએ ને એ માટે જવાનું છે. પછી એના ઘરે કથા છે. મારી ફ્રેન્ડના ઘરે પણ કથા છે. જો મારા નેલ્સ કરાવવા આવી છું. હાથના તો કરી દીધા છે અને હવે પગના થાય છે. ચલો બધું શીખી લીધું. બધું શીખી લીધું. એટલે મારા ઇયરિંગ્સ પકડો ને ત્યાં હું આવું. તે બધું લાલ લાલ કરી નાખ્યું બધા. લાલ લાલ કરી નાખ્યું. સોરી, એ તો થોડુંક રહેવાનું. હા, અહીંયા લાવ લાવ જલ્દી ખાવું. જો અમારા મમ્મી શું બનાવ્યું આજે? જો અમે ગાડી લીધી છે ને તો મમ્મીને કેટલો હરખ છે. મમ્મીએ ભજીયા બધું બનાવ્યું. હે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અંકલ, કેમ છો? અમે પાછા જઈએ છીએ કથામાં. મારી ફ્રેન્ડ છે ને મમતા, એના ઘરે. આજે અમારો આખો દિવસ છે ને સવારથી અમે બિઝી જ રહ્યા છીએ. એવું છે. અમે કપડાં તો ચેન્જ હોતા કરવા એટલે સારું હતું. અત્યારે મેં ડ્રેસ જ પહેર્યો છે એટલે. મહાણમ પરમેશ્વર ઓમ ભૂર્ભુવતરિતિપુરીસહિત મહાગણપતિ દિવાભ્યનો પુષ્પમાલાયમ સમર્પયામિ પુષ્પાંજલિ સમર્પમ કરિષ્યામિ. ઓમ વદ્રયતે દેવદેવાનમ ઓમ પ્રતિગોયતામ ઓમ ઓમ નારાયણ દેવતા પરમઃ દેવ દેવશ્યતે. ઓમ કંડકંડલ દૌર્વાયમ પ્રદાય નમઃ ઉજ ગોતમાય નમઃ. ઓમ સુત કપહસ્તે નમઃ પદ્મનાભાય નમઃ. પ્રજાપતે નમઃ અમૃતવે નમઃ. સર્વદિશે નમઃ. સિંહાય નમઃ. સંગનિતરે નમઃ. સિંધે મતે નમઃ. સિદ્ધે ઈરાય નમઃ. અજાય નમઃ. ઓમ શાસ્ત્રે નમઃ. વિશ્રુતા. ઓમ 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 સકુટુંબ પરિવાર સહિત માતૃ દેવો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે સત્યનારાયણની કથા શરૂ થાય છે. 2 મિનિટ તમારે ઊભા થઈને પગે લાગી પગ છૂટા કરવા તો સત્યનારાયણમાં બેસવું જ પડશે. કન્ટિન્યુ બેસવું પડે. હા, કન્ટિન્યુ પગ પકડાઈ જવું ના જાય. થોડી ઉંમર થઈ ગઈ છે તો ઊભા થવું હોય તો થઈ જજો. હે મયુરભાઈ, કહું છું થોડી ઉંમર થઈ ગઈ છે તો ઊભા થવું હોય તો થઈ જજો. તમારી હોય ચાલો હાથમાં ફૂલ ચોખા. નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમ દેવી સરસ્વતી ચૈવ તતો જય મૃદિરયેત. દેવાય ઓમ નમો ભગવતે દેવરાજ શ્યામ ડુંડાળો દેવા સિદ્ધિ શમણ જોડ. શ્યામ ડુંડાળો દેવા. અહીંયા છે ને જમણવાર સ્ટાર્ટ થઈ ગયું છે. શીરો, દાળ, રાઈસ, સેલેડ, છાશ
મોટી લાઈટ છે. સીધું ના ચાલે. બે થઈ જાય. હા, જો. હા, જો ભાઈ, હમણાં વાક્ય સાચે યાદ રાખજો. એકની બે કાર થશે. જો તમારી વાણી ફળે. થેન્ક યુ. બોલે તો ખાતમાં તો 4 થશે કો ડબલ થશે એમ. હા, પંચામૃત લઈ લેજો. જો કથામાં સરસ મજાનું ડિનર છે. હા, કાંઈ ઘટે નહીં ડિનરમાં. એટલું બધું સરસ છે બધી વસ્તુ. દિવસ તો શૂટ થઈ જશે આપણે. આવી જાઓ. સવારે આવી જશે ને. આમે જરૂર હશે પણ મમ્મી હું નથી કાલે એટલે. જો અહીંયા અમે કથા પૂરી કરીને મમતાના ઘરે આવ્યા હતા. હવે એ લોકો ડિનર કરવા બેઠા છે. છેલ્લે હા, મયુરભાઈ ને લોકો. ચલો કોણ ફેમસ થઈ જશે? એવું છે. હિન્દમાં પપ્પા નહીં મળી હતી ત્યાં હમણાં લઈ લીધા. એક વિડીયોમાં કે કોઈ ફેમસ ન થઈ જાય એના માટે 1000 વિડીયો બનાવવા પડે. તો અહીંયા અમારે જીતુ મંગુ ચાલે છે. પપ્પા ને મમ્મી બેઠા છે. હું તો અહીંયા મસ્ત આરામ કરું છું. જીતુ મંગુ તો નહીં, હું વિડીયોનું એડિટિંગ કરતી હતી. પરેંગ અહીંયા એમનું કામ કરે છે. અને આજના વિડીયોમાં ઘણા બધાની કમેન્ટ એવી હતી કે તમે ન્યૂ કાર બાય કરવાના છો. કોઈ એવી કમેન્ટ કરી ન્યૂ હાઉસ. બીજા કોઈ એવી કમેન્ટ કરી છે કે ડોગ તમે લેવાના છો. તો હવે તમને આવતીકાલનો જે અમારો જે વિડીયો આવશે એમાં તમને જોવા મળશે ફાઇનલી કે અમે શું બાય કર્યું છે. તો બધાને થેન્ક યુ સો મચ આન્સર આપવા માટે. અને ચલો આજનો દિવસમાં અમારું એકદમ સરસ રહ્યો. હવે અમે બરાબર થાકી ગયા છીએ આજે. વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ. બાય.